શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ડિવાઇન સોલ્સ, નમસ્કાર. સિયારામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. Today is Monday, July 27th, 2026. આષાઢ માસ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ. ભગવદ કૃપાથી, સદગુરુની કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી અને અનેક સંતોના આશીર્વાદ અને કૃપાથી, તેમજ આપણા સૌના પૂર્વજોની પુણ્યાઈના પ્રતાપે આપણે સૌ સતત શ્રીમદ ભાગવત મહાપુરાણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજનો આ 85મો સ્વાધ્યાય છે. આપણે ત્રીજા સ્કંદના 32મા અધ્યાયના પહેલા શ્લોકથી શરૂ કરીશું. જેમની પાસે ગ્રંથ છે એ પ્રથમ ખંડના 337મા પાના પર આવશે, તો આ સ્વાધ્યાય ત્યાંથી શરૂ થશે. આપણે આગળ 32મા અધ્યાયમાં વધીએ એ પહેલા 31મા અધ્યાયમાં આપણે જીવ જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે કેવી રીતના એનું પ્રોગ્રેસ થાય છે ગર્ભમાં, અને એ ગર્ભમાં એને પોતાના અનેક જન્મોના કરેલા કર્મો યાદ આવે છે, અને એ ગર્ભમાં જ્યારે અતિ વ્યાકુળ થાય છે અને એને યાતનાઓ ભોગવી પડે છે, ત્યારે એ ગર્ભમાં રહેલો જીવ પ્રભુને સ્તુતિ કરે છે અને પોતાના કર્મોનો એકરાર કરે છે, અને આ ગર્ભમાંથી મુક્ત થઈને એને જન્મ આપવા માટે વિનંતી કરે છે અને કહે છે, હવે હું સુધરીશ, હવે હું આપની ભક્તિ કરીશ, આપના કાર્યો કરીશ. અને જેવી રીતના એને જ્યારે એનો જન્મ થાય છે ત્યારે આ બધાની જ એને વિસ્મૃતિ થઈ જાય છે. આપણે પણ બધા અનેક નહીં અનંત જન્મો લીધા છે, અનંત વાર 84 લાખ યોનિઓમાં ભ્રમણ કર્યું છે, અનેક વાર મનુષ્ય જન્મ પણ લીધો છે, અનેક વાર અનંત વાર આ પ્રાર્થના જે ગર્ભમાં જીવે કરી છે એ કપિલ ભગવાને આપણને જણાવ્યું તે પ્રાર્થના આપણે અનંત વાર કરી ચૂક્યા છીએ, અને છતાં પણ આપણે અત્યારે બદ્ધ જીવ તરીકે જીવી રહ્યા છે. એ જ આપણા અજ્ઞાનની આપણને યાદી અથવા તો યાદ આપે છે. એના પછી જીવની અનેક બાબતમાં એમણે કેવી રીતના વિચરણ કરવું જોઈએ વગેરે એનો પણ ઉલ્લેખ કર્યો, અને પછી અંતમાં 47 અને 48મા શ્લોકમાં કહ્યું કે આ બધાનું જો સાર હોય તો એ જ કે મુમુક્ષુ એટલે કે મુક્તિ ઈચ્છનારા, આ બધું જે જ્ઞાન આપણને મળી રહ્યું છે એ બધાને લાગુ પડે છે, પણ બધા એનો અનુભવ કરી શકતા નથી કે અનુકરણ કરી શકતા નથી, કારણ કે જો તમને મુક્તિની ઈચ્છા હોય જ નહીં તો એ બધું આગળ વધવાની જરૂર એ લોકોને લાગતી નથી. પણ આપણે બધા મુમુક્ષુ છીએ, મુક્તિ ઈચ્છનારા અથવા તો પ્રભુ પ્રાપ્તિ કરવા માટે ઈચ્છનારા છીએ. તો એવા મુમુક્ષુએ શું કરવું જોઈએ? એવા મુમુક્ષ મનુષ્યને મૃત્યુ વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવા જોઈએ નહીં. આખા 31મા અધ્યાયનું સાર આપણને કહી રહ્યા છે કપિલ ભગવાન. તેણે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિસંગ ભાવે વિચારવું જોઈએ. અનએટેચ્ડ, નિસંગ ભાવ. મોહ થવો જોઈએ નહીં, એનો અર્થ કે માયાબદ્ધ થવું રહેવું નહીં જોઈએ. અને આ માયામય સંસારમાં યોગ અને વૈરાગ્યયુક્ત સમ્યક જ્ઞાનમયી બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્યે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. આ એક શ્લોક અને આ બે શ્લોકમાં જે
આપણને કહ્યું એ ઘણું બધું આપણે એનું ચિંતન બહુ જ વિગતવાર કર્યું છે. એટલે આપણે આપણા 32મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. તો 32મો અધ્યાય એનો શીર્ષક છે, એનો મુખ્ય વિષય છે ધૂમ માર્ગ અને અડચિરાદી માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન. ભક્તિ યોગ કેટલો ઉત્કૃષ્ટ છે એનું વર્ણન આપણને આ અધ્યાયમાં પ્રાપ્ત થશે. અને આ સંવાદ ફરીથી આપણે યાદ કરી લઈએ. એનું અનુસંધાન માતા દેવહૂતિને કપિલ ભગવાન કરી રહ્યા છે. સરસ્વતી નદીને કિનારે, બિંદુ સરોવરને કિનારે બેસીને આ દિવ્ય સંવાદ ચાલી રહ્યો છે. કપિલ ઉવાચ અથયો ગૃહમેધીયાન ધર્માનેવાવસંગૃહે કામમર્થમ ચ ધર્માન સ્વાન દોગ્ધિ ભૂય પિપર્તિતાન. હે માતાજી, કપિલ ભગવાન કહે છે, હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મનું પાલન કરે છે. ગૃહસ્થના ધર્મનું પાલન કરવું જ જોઈએ. આપણા ધર્મમાં 4 આશ્રમ કહ્યા છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. અને દરેક આશ્રમ દરમિયાન એ જીવની શું શું ફરજ છે, એને કેવી રીતના વર્તવું જોઈએ, એને શું કરવું જોઈએ, એને શું ન કરવું જોઈએ, એનું ચિંતન આપણા શાસ્ત્રોએ ખૂબ અદ્ભુત રીતે કર્યું છે. આપણા શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમની નિંદા નથી. જે રીતના આપણે ગયા 2 અધ્યાય પહેલા જોયું કે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીની નિંદા નથી, એવી જ રીતના ગૃહસ્થાશ્રમની પણ નિંદા નથી. પરમ પૂજ્ય સદગુરુદેવ ડુંગરેજી મહારાજ કહેતા કે જો ગૃહસ્થાશ્રમ તમારો દિવ્ય બનાવો તો તમારા ઘેરે ભગવાનને અવતાર લેવાની પણ ઈચ્છા થાય. ભગવાનને જ્યારે અવતાર લેવો પડે છે ત્યારે એ કોઈ સંન્યાસીને ત્યાં અવતરી શકતા નથી. એમને ગૃહસ્થાશ્રમમાં રહેલા દંપતીને ત્યાં જ અવતાર લેવો પડે છે. ભગવાન શ્રી રામનો અવતાર, ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર આપણે જોઈશું આવતા અનેક સ્વાધ્યાયો પછી. તો ગૃહસ્થાશ્રમમાં જ ભગવાન અવતરે છે. એટલે ગૃહસ્થાશ્રમ ભગવાનનું અવતારનું કારણ બની જાય છે. તો આપણે આપણા ગૃહસ્થાશ્રમને દિવ્ય બનાવીએ તો આપણા ગૃહસ્થાશ્રમમાં આવેલા ભગવાનનું પ્રાગટ્ય કરી શકાય. એટલે ગૃહસ્થાશ્રમની વખાણ કર્યા છે, નિંદા નથી કરી. ભગવાનનો પોતાનો આદેશ છે બ્રહ્માજીને. બ્રહ્માજીએ પછી પ્રજાપતિને આપ્યો. આપણે જોઈ ગયા કે હવે આ પ્રજાનું વિસ્તાર કરો અને પ્રજોત્પત્તિ કરો. એટલે આપણે ગૃહસ્થાશ્રમમાં જ્યારે બાળકો કરીએ છીએ ત્યારે એ પણ ભગવત કાર્ય છે. એટલે ગૃહસ્થાશ્રમમાં નિંદા નથી, ગૃહસ્થાશ્રમની નિંદા નથી, પણ કયા ભાવથી આપણે ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ એ અગત્યનું છે. અને અહીંયા મેં લાલમાં કર્યું છે હાઇલાઇટ, સકામ ભાવે. તો હે માતાજી, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળ સ્વરૂપ અર્થાત તેમજ કામનો ઉપભોગ કરી પછી તેમનું અનુષ્ઠાન એટલે કે ધર્માચરણ કરતો રહે છે, પરંતુ આ બધું સકામ ભાવથી કરતો હોવાથી તે જાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવદ વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે. કારણ કે કામના સાથેનો ગૃહસ્થાશ્રમ છે, સકામ ભાવ સાથે છે, અને જાતની કામનાઓ છે
અને એમાં એ મોહબદ્ધ થઈ જાય છે. એના કારણે એ ભગવદ વિષયક ધર્મોથી વિમુખ થઈ જાય છે. યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની જ શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. આનું ચિંતન આપણે જ્યારે આપણો આ અધ્યાય પૂરો થશે ત્યારે સ્પેસિફિકલી હું સ્લાઇડ બનાવીને લાવ્યો છું. ખબર નહીં આજે ત્યાં સુધી પહોંચીશું કે નહીં. તો યજ્ઞો વડે દેવતાઓ, મને નથી કહ્યું, એવું નથી કહ્યું મને, એટલે ભગવાને એવું નહીં કે મારી તરફ આવે છે. દેવતાઓ અને પિતૃઓની શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. આપણે બીજો શ્લોક વાંચીશું. સચાપી ભગવદાત્મા કામમૂઢ પરાંગમુખ યજતે ક્રતુભીર્દેવાન પિતૃંશ્ચ શ્રદ્ધયાન્વિત. અને પછી શું થાય છે આવું થવાથી? તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે. આખો વખત જે કરતા હો તે પ્રમાણે તમારી એ પ્રમાણની બુદ્ધિ શ્રદ્ધાયુક્ત રહે છે. દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. એક એક શબ્દ પર ધ્યાન આપજો. દેવતાઓ, પરમાત્મા નથી લખ્યું. એટલે દેવતાઓ એટલે વરુણ દેવતા, ઇન્દ્ર દેવતા, અગ્નિ દેવતા, બીજા હવે તો બીજા ઘણા લોકો સાંઈ બાબા અને અનેક દેવતાઓ પાસે જાય છે. એ દેવતાઓ છે કે નહીં એ પછીની વાત છે. તો એ દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે. તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે આ જીવ. અને પછી એણે આ બધા કર્મો સરસ કર્યા છે એટલે પુણ્યને પ્રતાપે ત્યાં ચંદ્રલોકમાં જાય છે. અને પછી એના પુણ્ય ક્ષીણ થાય છે, એટલે કે પુણ્ય વપરાઈ જાય છે. હિઝ ચેકબુક ઇઝ એક્ઝોસ્ટેડ, નથિંગ ઇઝ લેફ્ટ ઇન હિઝ બેંક બેલેન્સ. ત્યારે એ ક્ષીણ થતા જ, એટલે એવું નહીં પછી એ લોકો ત્યાં ગ્રેસ આપે કે ચાલો તમે આટલું બધું કર્યું, તમે બીજા 2-3 વર્ષ અહીંયા રહી જાઓ. આ જ લોકમાં એટલે કે ભૂલોકમાં પાછો આવી જાય છે. અને પછી ચોથા શ્લોકમાં કહે છે, જે સમયે પ્રલય કાળમાં શેષશાહી ભગવાન શેષશૈયા પર શયન કરે છે તે સમયે સકામ ગૃહાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પણ લય પામે છે. એટલે આ ગૃહસ્થાશ્રમીઓને જે લોકો પ્રાપ્ત થાય છે ને એ લોકોની વાત ચિંતન આપણે પછી કરીશું. એ 7 લોકો છે બ્રહ્મલોક સુધીના. આમ તો આપણે જ્યારે વિરાટ પુરુષનું દર્શન કર્યું 7 લોક અને 7 પાતાળનું, ત્યારે આ બધા લોકનું ચિંતન આપણે કર્યું હતું અને ફરી પાછા કરીશું. તો એ બધા લોકો લય પામે છે. 5મા શ્લોકમાં જઈશું. યે સ્વધર્માન દુહ્યંતી ધીરાઃ કામાર્થ હેતવે નિસંગાન્યસ્ત કર્માણઃ પ્રશાંતા શુદ્ધ ચેતસઃ. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી. અત્યાર સુધી અહીંયા જે થયું એ પોતાની કામનાઓ માટે કર્યું, એટલે એક ગ્રુપ થઈ ગયું. હવે બીજા ગ્રુપની વાત કરે છે. અહીંયા વિવેકી મનુષ્યો કહ્યા છે. અહીંયા સકામ ભાવે ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા મનુષ્ય કહ્યા છે. પણ જે મનુષ્યને વિવેક છે, જે ધર્મનું આચરણ કરે છે, જેણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, જે ગુરુને શરણે ગયો છે, એવા વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ તે ધર્મોનું પાલન કરે છે. મને તો યાદ નહોતું કે આપણે આજે આ જ વાત કરીશું. આપણે હમણાં જ્યારે પ્રૂફ રીડિંગની વાત કરી ત્યારે અનાયાસે મેં કહ્યું આપણે જે કંઈ બી કરીશું તે મારી પ્રસન્નતા માટે કે કોઈ બીજાની પ્રસન્નતા માટે નહીં, ફક્ત અને ફક્ત કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. ફક્ત ને ફક્ત એની પ્રસન્નતા માટે આપણે આ યુટ્યુબ પર અપલોડ કરીએ છીએ. ફક્ત ને ફક્ત એની પ્રસન્નતા માટે આપણે કરીએ છીએ જેથી કરીને આ સંદેશો અનેક લોકો સુધી સ્વાધ્યાય ઉપરાંત પણ પહોંચી શકે. અને ફક્ત એની પ્રસન્નતા માટે જ આપણે એને સ્વાધ્યાયની બુક ફોર્મમાં એટલે કે પુસ્તક અથવા ગ્રંથના ફોર્મમાં કરીએ છીએ, જેથી કરીને આ જ્ઞાન જે ભગવાને આપણને આપ્યું છે એ આપણે બીજા અનેક લોકોને, જેને આપણે ઓળખતા પણ નથી અને આપણે ઓળખવાની જરૂર પણ નથી, એમને વહેંચી શકીએ. વેચી શકીએ નહીં, વહેંચી શકીએ. એ ભગવાનની
પ્રસન્નતા માટે જ આપણે આ કાર્ય કરી રહ્યા છે. એટલે આપણને આ ગ્રુપમાં આપણે મૂકી શકીએ. જે વિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટે જ, અહીંયા જ વાપર્યો છે, તે ધર્મોનું પાલન કરે છે તેવા અનાસક્ત, અહીંયા આસક્ત છે, આ અનાસક્ત છે. આ અહીંયા એ જાત જાતની કારણે મોહિત થાય છે, માટે એને સુખ અને દુઃખ અને મન અશાંત થાય છે. અહીંયા એ પ્રશાંત છે. આ જીવ શુદ્ધ ચિત્તના નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત અને અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલન રૂપી સત્વગુણ વડે સર્વથા ઓલ ધ ટાઈમ્સ શુદ્ધ ચિત્તના થઈ જાય છે. તો આ શુદ્ધ ચિત્ત કેવી રીતના કરીશું, તેનો આ ઉપાય આપણને ભગવાન કપિલ કહે છે. આવો વિવેકી મનુષ્ય પોતાના ધર્મોનો પોતાના અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતો નથી, પરંતુ જે કંઈ પણ કર્મ કરે છે એ નિષ્કામ ભાવે કરે છે. ખૂબ જ અગત્યનું છે. કર્મયોગ ગીતામાં ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે. તો આવા વિવેકી મનુષ્યો ભગવાનની પ્રસન્નતા માટે જ ધર્મોનું પાલન કરે છે. અને એવા અનાસક્ત, એટલે કે આસક્તિ રહિત, ફળમાં આસક્તિ નથી, પ્રશાંત શુદ્ધ ચિત્તના નિવૃત્તિ ધર્મપરાયણ, મમતા રહિત, કારણ કે ભગવાનનું જ કાર્ય છે, ભગવાનને માટે જ બેઠો છું, એમાં કોઈ મમતા રહેતી નથી. અને પછી કારણ કે આપણે ભગવાનની કૃપાથી કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ, હું નથી કરતો, ભગવાન કરાવે છે, એમની શક્તિ મારામાં છે, એ કરાવે છે, માટે એવા મનુષ્યને અહંકાર પણ થતો નથી હું કર્યાનો. તો એ અહંકાર શૂન્ય મનુષ્યો સ્વધર્મ પાલન રૂપી સત્વગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે. એનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે. અને આવો જીવ કયા માર્ગે જાય છે? પેલો જીવ ચંદ્ર માર્ગે ગયો, અહીંયા આપણે જોયું. તે ચંદ્રલોકમાં જઈને તેની સાથે સોમપાન કરે છે અને પુણ્ય ક્ષીણ થતા પાછો આ પૃથ્વીલોકમાં પાછો આવી જાય છે. એટલે આ એક ગ્રુપ થયું. આ બીજું ગ્રુપ, એની શું ગતિ છે? 7મા શ્લોકમાં પ્રવેશ કરીશું. સૂર્યદ્વારેણ તે યાન્તિ પુરુષમ વિશ્વતો મુખમ પરાવરેશમ પ્રકૃતિ મસ્યોત્પત્યંત ભાવનમ. આવો વિવેકી જીવ અંતમાં સૂર્ય માર્ગ, એટલે કે અર્ચી માર્ગ, એને દેવયાન માર્ગ પણ કહે છે, પેલાને ચંદ્ર માર્ગ કહે છે, પેલા લોકોને એને ધૂમ્ર માર્ગ પણ કહે છે, અને એને પિતૃયાન પણ કહે છે. આવા લોકોને માટે જે ગતિ છે તે સૂર્ય માર્ગ, અર્ચી માર્ગ અથવા દેવયાન એવું કહે છે. એના મારફતે શું થાય છે? જીવનું સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિને જ, ફરીથી જ આવ્યું છે. આવો માણસ, આવો વિવેકી પુરુષ અંતમાં સૂર્ય માર્ગ મારફતે સર્વવ્યાપી, અહીંયા દેવતા નથી કહ્યું, સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિ, 3 શબ્દો વાપર્યા છે. સર્વવ્યાપી, ઇન્દ્ર એ સર્વવ્યાપી નથી, વરુણ એ સર્વવ્યાપી નથી, પૂર્ણ પુરુષ શ્રી હરિ એ સર્વવ્યાપી છે. તો એ સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિને જ પ્રાપ્ત કરી લે છે. આ કોણ છે? આ પૂર્ણ પુરુષ શ્રી હરિ, જેવો કાર્ય કારણ રૂપી જગતના નિયંતા. ઇન્દ્ર જગતનો નિયંતા નથી કે તમે જે કઈ એલ્ફેડ જગ્યાએ જતા હો, સાંઈ બાબા કે બીજા કોઈને પણ, એ જગતના નિયંતા નથી. તો જેઓ કાર્ય કારણ રૂપી જગતના નિયંતા છે, સંસારનું ઉપાદાન કારણ છે. આપણે આ ઉપાદાન કારણ પણ બહુ ડિટેલમાં
વિગતવાર જ્યારે આપણે ચતુશ્લોકી ભાગવત કર્યું ત્યારે કર્યું હતું. ઉપાદાન કારણ, તેની ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે એવા પરમ પુરુષ શ્રી હરિને આ વિવેકી માણસો પ્રાપ્ત કરે છે. આપણે વારે વારે આપણી જે પ્રાર્થના કરીએ છીએ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સત, ચિત અને આનંદ એ ભગવાનનું રૂપ છે. એટલે કયું કાર્ય કરે છે, એમનો પ્રભાવ શું છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એ જ અહીંયા લખ્યું છે. ઉત્પત્તિ, પાલન તેમજ સંહાર કરનારા છે. તેઓ કારણરૂપી જગતના નિયંતા છે. તો એવા ભગવાનને એ વિવેકી મનુષ્ય પ્રાપ્ત થાય છે. આગળ કહે છે, જે મનુષ્યો પરમાર્થ દ્રષ્ટિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે તેઓ બે પરાર્ધમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. આ હિરણ્યગર્ભ પણ આપણે વિષ્ણુ સહસ્ત્રામમાં જોઈ ગયા, બહુ જ ડિટેલમાં જોયું છે. હિરણ્યગર્ભ ભગવાન વિષ્ણુનું એક નામ છે. અને જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીને આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે જે આપણે એનું વર્ણન જોયું તેમાં પણ હિરણ્યગર્ભ બ્રહ્માજીએ કરેલા એમાંથી હિરણ્યગર્ભની વાત થઈ હતી. હવે જે મનુષ્યો પરમાર્થ દ્રષ્ટિથી એવા હિરણ્યગર્ભની ઉપાસના કરે છે, કારણ કે આ હિરણ્યગર્ભની ઉત્પત્તિ બ્રહ્માથી થઈ છે, તેથી તેઓ બે પરાર્ધમાં થનારા બ્રહ્માજીના પ્રલય સુધી, બ્રહ્માજીની જે લાઈફ સ્પેન છે, જે પરાર્ધ છે, બ્રહ્માજીનો પણ પ્રલય થાય ત્યારે બદલાય છે, પણ જ્યાં સુધી એ બ્રહ્મા રહે અને તમે હિરણ્યગર્ભની જો ઉપાસના કરતા હો તો બ્રહ્મલોકમાં એટલે બ્રહ્માના લોકમાં તમે બ્રહ્માજીના પ્રલય સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. જે સમયે દેવતાઓ વગેરે કરતા શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્ધના કાળનો અધિકાર ભોગવીને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, ઇન્દ્રિયો, તેમના શબ્દ વગેરે વિષયો, અહંકાર વગેરે સહિત સમસ્ત જગતનો સંહાર કરવાની ઈચ્છાથી ત્રિગુણાત્મક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહ ત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે. અને પછી તેમની સાથે જ એટલે કે બ્રહ્માની સાથે જ પરમાનંદ સ્વરૂપ પુરાણ પુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે. આ પહેલા તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારણ કે આ સ્ટેજ સુધી તેમનામાં અહંકાર શેષ હોય છે અથવા હતો. એટલે આ જે હિરણ્યગર્ભની જે ઉપાસના કરે તેની વાત કરી. આ બધું સમજાવ્યા પછી 11મા શ્લોકમાં પોતે ભગવાન કપિલ માતાને ખૂબ સુંદર સૂત્ર આપે છે, અને આપણા માટે આ બહુ સુંદર સૂત્ર છે, કારણ કે આપણે એટલા બધા જ્ઞાની પણ નથી, એટલા બધા વૈરાગી પણ નથી, અને આપણું જ્ઞાન બહુ લિમિટેડ છે, આપણી શક્તિ લિમિટેડ છે. તો આપણા જેવાને જો આ બધું પ્રાપ્ત કરવું હોય તો શું કરવું જોઈએ? અને એનો સરળ માર્ગ 11મા શ્લોકમાં આપણને દેવહૂતિજીના માધ્યમથી કપિલ ભગવાન આપી રહ્યા છે. આવો આપણે વાંચીએ. અથ તે સર્વભૂતાનામ રત્પદ્મેષુ કૃતાલયમ શ્રુતાનુભાવમ શરણમ વ્રજ ભાવેન ભામિની. આ આપણો આ મુખ્ય મંત્ર આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા કહીએ છીએ કે આપણે ભગવાનની અનન્ય શરણાગતિ લેવાની છે. આપણે પૂર્ણાહુતિમાં પણ એ જ ભાવ પ્રગટ કરીએ છીએ. એ બધો જ ભાવ ભાગવતના અનેક જગ્યાએ અને અનેક શાસ્ત્રોમાં અનેક જગ્યાએ જે
આપણા ઋષિઓએ, મુનિઓએ અને સંતોએ ગાયો છે એનો નિચોડ આપણે પૂર્ણાહુતિમાં વાપરી છે. તવાસ્મી 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 તવાસ્મી, એ જ ભાવ અહીંયા છે. તેથી હે માતા, હવે તમે પણ એક એક શબ્દ પર ધ્યાન આપીશું. અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના જ, કોના ચરણ પકડવાના છે? ઇન્દ્રના, સાંઈ બાબાના, કોઈ આમથી તેમથી યુટ્યુબમાં મળેલા કોઈ ગુરુના? અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના જ ચરણોને શરણે જાઓ. અનન્ય શરણાગતિ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ તેમનું મંદિર છે. આ કોણ છે? ભગવાન. સમસ્ત પ્રાણીઓનું હૃદય કમળ એ જ એમનું મંદિર છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, એવું ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગમાં અર્જુનને કહે છે, હું બધાના હૃદયમાં રહેલો છું. એ જ ભાવ અહીંયા છે. સમસ્ત પ્રાણીઓના હૃદય કમળ જ તેમનું મંદિર છે. અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. અને અનેક સ્વાધ્યાયમાં આપણને કપિલ ભગવાને કહ્યું છે કે એ ભગવાનનો શું પ્રભાવ છે, અને આપણે એ પ્રભાવ જોઈ લીધો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, એ એમનો પ્રભાવ છે. એ શ્લોકમાં એમનો સ્વભાવ પણ સુંદર છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, એવા એ ભગવાન આપણા 3 પ્રકારના તાપ દૂર કરે છે. એ એમનો સ્વભાવ છે. તો તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. 12મા શ્લોકમાં જઈશું. વેદ ગર્ભ બ્રહ્માજી, કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિ કારણ છે. ફરીથી, વેદ ગર્ભ બ્રહ્માજી, કે જેઓ સમસ્ત સ્થાવર જંગમ ભૂતો પ્રાણીઓના આદિ કારણ છે, તેઓ પણ મરીચી વગેરે ઋષિઓ, યોગેશ્વરો, સનકાદિક વગેરે મુનિઓ તથા યોગ પ્રવર્તક સિદ્ધો સમેત, ઇન્ક્લુડિંગ ઓલ ઓફ ધેમ, વિથ ધેમ, આદિ પુરુષ પરમ શ્રેષ્ઠ સગુણ બ્રહ્મને નિષ્કામ કર્મો વડે બ્રહ્મને પામેલા હોવા છતાં પણ ભેદ દ્રષ્ટિને લીધે તથા કર્તૃત્વના અભિમાનને કારણે ભગવાનની ઈચ્છાથી જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે, ત્યારે કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી તેઓ ગુણોમાં ક્ષોભ થવાથી ફરીથી પહેલાની જેમ પ્રગટ થાય છે. એટલે આ પ્રલય પછી જ્યારે બ્રહ્માજી ફરી પાછું શરૂ કરે છે તેની વાત કરી રહ્યા છે. 15મા શ્લોકમાં જઈશું. આ પ્રમાણે પૂર્વોક્ત ઋષિજનો પણ પોતપોતાના કર્મો અનુસાર બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવીને ભગવાનની ઈચ્છાથી ગુણોમાં ક્ષોભ થવાથી ફરીથી આ લોકમાં આવે છે. એટલે આ બધા જે મરીચી ને યોગેશ્વરો, સનકાદી, યોગ પ્રવર્તક સિદ્ધો, એ બધા બ્રહ્મલોકમાં જાય છે. ભગવાન જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે, ત્યારે ભગવાનની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી પહેલાની જેમ ફરી પ્રગટ થાય છે. અને એ વખત એટલો સમય બ્રહ્મલોકનું ઐશ્વર્ય ભોગવે છે, પણ ફરીથી આ લોકમાં આવે છે. 16મો શ્લોક જોઈશું. યેત્વિહાસક્ત મનસઃ કર્મસુ શ્રદ્ધયાન્વિતઃ કુર્વન્ત્ય પ્રતિષિદ્ધાની નિત્યાન્યપી ચ કૃષ્ણશઃ, જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે, તેઓ વેદોમાં બતાવેલા કામ્ય અને નિત્ય કર્મોનું સાંગોપાંગ, મીન્સ exactly the way it is described, Sangopang, in minutest detail, as described and prescribed,
અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. નિત્ય કર્મ, દરેક વર્ણાશ્રમને એના નિત્ય કર્મો શું હોવા જોઈએ એ આપણા શાસ્ત્રો કહે છે. એને નિત્ય કર્મ કહે છે. નિત્ય કર્મ કરવું જ જોઈએ દરેક વર્ણાશ્રમવાળાએ. અને વર્ણાશ્રમ અને બીજા આશ્રમ જે આપણે કયા બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, એના પણ કર્મોનું આપણને વર્ણન કરવામાં આવ્યું છે. એ કરવા જ જોઈએ. પણ પછી કામ્ય એટલે કઈ વિશિષ્ટ ઈચ્છાથી હું જે કર્મ કરું કે મારે આ કર્મ કરવો છે જેથી કરીને આ કલ્યાણ થાય કે આ પ્રાપ્ત થાય, એને કામ્ય કર્મ કહે છે. એ કામ્ય કર્મ એ સ્પેસિફિક ઉદ્દેશથી આપણે કરીએ છીએ. અનુષ્ઠાનો કરીએ છીએ, સત્યની પૂજા કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, સપ્તાહ બેસાડીએ છીએ કે સપ્તાહમાં બેસીએ છીએ ભાગવતના. એ બધા કામ્ય કર્મ છે. તો એ કામ્ય કર્મનો આપણે કોઈ હેતુ હોય છે. પણ નિત્ય કર્મ તો કશો હેતુ હોય કે ના હોય, તમને મનુષ્ય જન્મ મળ્યો છે માટે કરવા જ જોઈએ. કરો તો એની બહુ એટલી બધી ક્રેડિટ નથી, પણ ન કરો તો એની ડિસ્ક્રેડિટ ઘણી છે. એ નિત્ય કર્મ તમને એસાઇન કરેલા છે ભગવાને, એટલે આપણે કરવા જોઈએ. આવા લોકોની બુદ્ધિ રજોગુણની અધિકતાને કારણે કુંઠિત રહે છે. એટલે કે ક્લોઝડ અથવા તો અંડર પ્રેશર, કુંઠિત. હૃદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી. પહેલા તો રજોગણની અધિકતા છે, સત્વગણની નથી કઈ અહીંયા. એમની બુદ્ધિ તેથી કુંઠિત છે, એટલે કે કન્સ્ટ્રેન્ડ. હૃદયમાં એમના કામનાઓની જાળ ફેલાયેલી છે, કારણ કે કામ્ય કર્મ કરે છે કે મને દીકરો નથી માટે હું સપ્તાહ બેસાડીશ કે હું આ કરીશ. મારો દીકરો માંદો છે તો આ સારું થશે તો હું સત્યનારાયણની કથા કરીશ કે અઠવાડિયું ઉપવાસ કરીશ. આ બધા કામ્ય કર્મો છે. એમાં તમે કશુંક મેળવવા માંગો છો, એને કામ્ય કર્મ કહેવાય છે. અને એને લીધે હૃદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે. આવું થવાથી ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી. બસ કેવળ પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે. આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ છે. અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે, તેવા ભવભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે. એટલે ક્રિયાકાંડમાં જ રચ્યા પચ્યા રહે છે. પોતાનો ધ્યેય સાધવા માટે ક્રિયાકાંડ કર્યા કરે છે, પણ તેઓ ભવભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની કથા વાર્તાઓથી તો વિમુખ જ રહે છે. અને 19મો શ્લોક જોઈશું, અને આપણને ઘણો બધો લાગુ પડે છે. નૂનમ દૈવૈન વિહતાયે ચાચ્યુત કથા સુધામ હિત્વા શૃણવંત્ય સદગાથા પુરુષ્ય મિવશ વિડભ્ય. અરે હાય! એક્સક્લેમેશન છે. કપિલ ભગવાન નિશાસો નાખે જેવું કહી શકાય. અરે હાય! વિષ્ઠા ભોગી કહ્યું છે. કુકર, શુકર, આ બધા પ્રાણીઓ, શુકર એટલે પિગ વગેરે જીવો જેમ વિષ્ઠાની જ ઈચ્છા કરે છે. ભૂંડને તમે શ્રીખંડ આપો તો નહીં ખાય, એ વિષ્ઠા જ ખાશે. તેવી જ રીતના જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે. એક એક શબ્દ પર ધ્યાન રાખજો અને વિચાર કરજો કે હું આ કરું છું કે નથી કરતો આટલા સ્વાધ્યાય થયા પછી. તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની, અને આપણે નિંદિત વિષયો ફરી એની પર ડિટેલમાં જવું નથી, વારે વારે હું એનો ઉલ્લેખ કરતો રહ્યો છું, વાર્તાઓ સાંભળે છે. આવા લોકોને માટે શું કહે છે કપિલ ભગવાન? તેઓ તો આ લોકો
વિધાતા વડે મરાયેલા છે. દેટ મીન્સ દે આર ઓલરેડી ડેસ્ટિન્ડ ટુ ડાય વિધાઉટ અચીવિંગ ગોડ ઓર મુક્તિ. અને આવા લોકોને કપિલ ભગવાન મંદ ભાગ્ય કહે છે. પુરુષ અથવા સ્ત્રીનો જન્મ મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે, દુર્લભ જન્મ મળ્યો છે. ભગવત કૃપાથી હજી તમે જીવતા છો. above and beyond actual life according to American standard. હું 78 વર્ષનો છું. આપણા સ્વાધ્યાયમાં ઘણા 85 વર્ષના પણ છે. they have outlived actual life even by great American standard. We all have financial security, whatever we decide as a financial security. Our children don't need us. They don't need your money. They don't need you either. You think they need you. I have known so many parents whose children said, don't call me during daytime. I only answer to text. And that also when I get time. They don't need you. Yes, they need you to do babysitting when their children are younger. તો તમારી પાસે ને મારી પાસે સમય છે. હજી પણ મારું બ્રેન ચાલી રહ્યું છે. હજી પણ હું ડિમેન્ટેડ થયો નથી. થઈ શકાય પણ થયો નથી. હજી પણ મારા પગથી હું ભગવાનના કાર્ય કરવા જઈ શકું છું. મારા હાથથી ભગવાનના કાર્ય કરવા જઈ શકું છું. કાનથી હું ભગવાનની કથા, વાર્તા, ગુણાનુવાદ, સંગીત, કીર્તન કરી શકું છું. Against all the odds of being born in India when the healthcare was not as great as it is today, surviving typhoid, malaria and all the illnesses in India, studying in India, achieving good grades, whatever branch I took or you took, coming to America, achieving goals, achieving financial securities, having settled our children, surviving the worst epidemic that I have seen and you have seen, COVID. We didn't die. And even then, when you do, ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે, ત્યારે કપિલ ભગવાન કહે છે તેઓ તો વિધાતા વડે મરાયેલા છે. So we should do soul search. Do I belong to this group? અને પછી if we belong to that group, તો કપિલ ભગવાન કહે છે આવા જીવો ઘણા જ ફરી વાપર્યું છે, મંદ ભાગ્ય છે. ભાગવતમાં અનેક જગ્યાએ સંવાદમાં આવશે મહાભાગા એ શબ્દ વાપર્યો છે, મહાન ભાગ્યશાળી. આ મંદ ભાગ્ય શબ્દ પણ અનેક જગ્યાએ વાપરાયો છે. અને ભગવાન કપિલ કહે છે આવા જીવો અનંત કૃપા ભગવાનની થયા પછી પણ ભગવાનની કથાઓનું અમૃત છોડીને યુટ્યુબ પર બધું આલતું ફાલતું જુએ, અનેક લૌકિક પ્રોગ્રામોમાં જાય, નાચે, ગાય, ફિલ્મ ટ્યુન પર, અને સમજે કે હું યંગ છું, અભી તો મેં જવાન હું. તો એવા લોકોને કપિલ ભગવાન કહે છે એ તો વિધાતા વડે, ધ ડેસ્ટિની દેટ વિધાતા મરાયેલા જ છે. અને આવા જીવો ઘણા જ મંદભાગ્ય છે. મહાભાગા ઘણી વાર ભાગવતમાં આવશે, અને સૌથી વધારેમાં વધારે પ્રખ્યાત મહાભાગા છે એ દશમ સ્કંધમાં આવે છે. જ્યારે રાતના 12 વાગે ભગવાન કૃષ્ણ
યમુનાના કિનારે રાસ કરવાની ઈચ્છાથી વેણુ વગાડે છે અને ગોપીઓ જે કંઈ પણ કરતી હતી તે બધું જ છોડીને તત્ક્ષણે દોડતી દોડતી ભગવાનની પાસે આવે છે. ત્યારે સૌથી પહેલું સંબોધન ભગવાન કરે છે ગોપીઓનું સ્વાગત કરવા માટે અને કહે છે, સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે. કેમ એ ભાગ્યશાળી કોણ છે? મેં ડિસ્ક્રાઇબ કર્યું, આપણે બધા જ ભાગ્યશાળી છે. આ બધું જે મેં કહ્યું, આ બધું છતાં થવા છતાં પણ આપણે હજી અહીંયા બેઠા છીએ અને બધું સંતતિ, સંપત્તિ, સમજણ, બ્રેઇન, ફિઝિકલ કેપેબિલિટી બધું આપણને આ ઉંમરે પણ ચાલે છે અને બધા જાણે છે કે હું ભાગ્યશાળી છું. પણ આપણે ભાગ્યશાળી છીએ. ગોપીઓ મહાભાગ્યશાળી છે. કેમ? કારણ કે એ પ્રભુને માટે દોડે છે, પ્રભુને માટે તલસે છે, પ્રભુને માટે તડપે છે અને પ્રભુને મળવા આવી છે. આપણે એ બધું ન કરીએ તો આપણે મહાભાગા ન કહેવાઈએ, આપણે મંદભાગી છે એવું કહેવાય. તો આ દિવ્ય શ્લોક આપણને ખૂબ જ સુંદર, આની પર હજી પણ ઘણું ચિંતન કરી શકાય. સમયની મર્યાદા છે એટલે આપણે અહીંયા એને છોડીને આગળ વધીશું. 20મો શ્લોક. દક્ષિણેન યથાયમ્ન પિતૃલોકમ વ્રજંતિ તે પ્રજામનુ પ્રજાયંતે સ્મશાનાંત ક્રિયાકૃત. ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ એટલે કે મરણોત્તર ક્રિયા સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામ, ફરીથી સકામ શબ્દ વાપર્યો છે, યાદ રાખજો, આ સકામ કર્મી મનુષ્યો. હું ને તમે જ્યારે ઉઠીએ છીએ ને જે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી, અને કર્મ કરો એટલે ફળ મળે જ. આ બે સિદ્ધાંત આપણા શાસ્ત્રો કહે છે. તો કયા ભાવથી તમે કર્મ કરો છો એનો આધાર છે. કર્મ તો કરવું જ પડશે. અત્યારે હું પણ કર્મ કરી રહ્યો છું અને તમે પણ કર્મ કરી રહ્યા છો. હું બોલવાનું ને સાંભળવાનું કર્મ કરી રહ્યો છું, તમે સાંભળવાનું કર્મ કરી રહ્યા છો. કર્મ કર્યા વગર છૂટકો જ નથી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મ કરવું જ પડશે. કયું કર્મ કરવું એ મારા હાથમાં છે. નિષ્કામ ભાવે કરવું કે સકામ ભાવે કરવું એ મારા હાથમાં છે. તો ગર્ભાધાનથી શરૂ કરી અંત્યેષ્ટ એટલે કે મરણોત્તર ક્રિયા સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા. આપણે તો બધું વિધિપૂર્વક કરી પણ નથી શકતા. આ બધા તો વિધિપૂર્વક કરે છે. આપણે ઘણું બધું વિધિપૂર્વક કશું જ કરતા નથી. આપણે વિધિ ખબર જ નથી તો વિધિપૂર્વક કેવી રીતના કરીશું? આપણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું નથી, કોઈ ગુરુને શરણે ગયા નથી. તો બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામ કર્મી મનુષ્યો. એક એક શબ્દ અગત્યનો છે. સકામ કર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના એટલે કે દક્ષિણાયન પિતૃયાન અથવા તો ધૂમ માર્ગે પિતૃશ્વર અર્યમાના લોકમાં જાય છે. અને પછી શું થાય છે આ જીવોનું? પછી આ જીવો પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. આ અદ્ભુત કપિલ ભગવાન કહે છે. એક એક શબ્દ હજી પણ વિસ્તાર કરી શકાય, પણ બહુ સરળ છે. આવા સકામ કર્મી મનુષ્યો આમ તો બધું વિધિપૂર્વક કરે છે, ગર્ભાધાનથી મરણોત્તર ક્રિયા સુધી. પણ એવા સકામ કર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના એટલે દક્ષિણાયન પિતૃયાન, આપણે જોઈ ગયા પિતૃયાન અથવા તો ધૂમ માર્ગે એ પણ જોઈ ગયા, પિતૃશ્વર અર્યમાના લોકમાં જાય છે, પિતૃલોકમાં જાય છે. અને પછી ત્યાં એમનું બધું પૂરું થાય, પુણ્ય પાપ બધું, પછી પૃથ્વી પર આવવું પડે છે. અને આવે ત્યારે શું થાય? કારણ કે એમણે બધું સકામ કર્યું છે, પોતાના જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજ એમની કથામાં બહુ સુંદર કહેતા કે જ્યારે કોઈ નવું બાળક કોઈના કુટુંબમાં આવે ત્યારે
ખાસ કરીને બહેનો મળવા જાય, ભાઈઓ પણ મળવા જાય, પણ ભાઈઓ એટલા બધા બોલતા નથી હોતા, બહેનો બહુ બોલે છે સારી રીતના. અને બહેનો જુએ નવજાત શિશુને, પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે, પછી એક બેન કહે, ઓહો, આનો ચહેરો તો એના દાદાને જ મળતો આવે છે. અને પછી ડોંગરેજી મહારાજ કહેતા, આ ચહેરો દાદાને મળતો આવ્યો નહીં, આ દાદો જ જન્મ્યો છે. એમનું જે એક્સપ્રેશન હતું એ અહીંયાથી આવ્યું, કપિલ ભગવાનથી. પછી પોતાના જ સંતાનોમાં અને સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે, કારણ કે મળતી વખતે આ જ યાદ છે આપણને, આપણા કર્મો આપણે સકામ રીતે કર્યા છે. પછી શું થાય છે એ લોકોનું? હે માં, 21મો શ્લોક આપણે વાંચી ગયા કે નહીં મને ખબર નથી. 21મો શ્લોક ચાલો વાંચીશું, ફરીથી કદાચ વાંચીશું તો કંઈ વાંધો નથી. તત્તસ્તે ક્ષીણ સુકૃતા પુનર્લોકમિમં સતી પતંતી વિવશા દૈવૈઃ સદ્યો વિભ્રંશતોદયઃ. એમાં પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ, જ્યારે એમની ચેકબુક પૂરી થઈ ગઈ, કર્મો તો સરસ કર્યા છે, સકામ કર્મ કર્યા છે, એનું પુણ્ય મળ્યું છે, એ પુણ્યને પ્રતાપે પિતૃલોકમાં ગયા છે, પણ ત્યાં જાઓ ત્યારે તમારું ચેકબુક ફાટવા માંડે છે, તમારા કર્મોનો તમે ભોગવતા જાઓ, એ ફળ ઓછા થતા જાય, ઇવેન્ચ્યુઅલી યુ હેવ ઝીરો બેલેન્સ. ત્યારે શું થાય છે? એમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે. ત્યારે દેવતાઓ જેમની તમે પૂજા કરી છે, તેમને, આવા જીવોને ત્યાંના ઐશ્વર્યથી વંચિત કરી દે છે, કારણ કે દે ડોન્ટ ક્વોલિફાય એની મોર ટુ સ્ટે ઇન પિતૃલોક. અને પછી આવા લોકોને વિવશ, એવું નથી કે એમને ત્યાંથી નીચે આવવું છે, પણ આવવું પડે છે. વિવશા, અહીંયા શબ્દ વાપર્યો છે વિવશા. આવા જીવોને વિવશ થઈને, હેલ્પલેસ, તરત જ, એવું નહીં કે ભાઈ ચાલો તમે ગ્રેસ પીરિયડ આપ્યો, તરત જ જે ક્ષણે તમારા પુણ્ય પૂરા થાય છે ત્યારે તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. અને હવે જે સલાહ આપે છે એ મારે તમારે સાંભળવાની છે. ભલે આપણે મોટા મોટા યોગ ન કરીએ, મેડિટેશન ન કરીએ, નાક બંધ કરીને પ્રાણાયામ ન કરીએ, પણ આ જે સલાહ છે એ આપણાથી કરી શકાય એવી છે. 22મો શ્લોક ખૂબ સુંદર. તસ્માત્ ત્વં સર્વભાવેન ભજસ્વ પરમેષ્ઠિનમ તદ્ગુણાશ્રયા ભક્ત્યા ભજનીય પદાંબુજમ. અદ્ભુત શ્લોક. આ શ્લોક આપણે કંઠસ્થ કરી લેવો જોઈએ. આ શ્લોક આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ. આ શ્લોક હું ને તમે નથી બોલતા, કપિલ ભગવાન પોતાની માતાને કહે છે, તો આપણા માટે પણ એ લાગુ પડે છે. તેથી, તસ્માત, તેથી, ત્વમ એટલે કે તમે, તેથી હે માં, જેમના, એક એક શબ્દ પર ધ્યાન આપીશું, જેમના ચરણ કમળ હંમેશા, એવું નહીં કે આજે ભજ્યા પછી 2 વર્ષ પછી ભજીશું, હંમેશા, દેટ મીન્સ એવરી સેકન્ડ ઓફ યોર લાઈફ, ઇટ ઇઝ હંમેશા ભજવા યોગ્ય છે. તે ભગવાનનું તમે તેમના જ ગુણોના આશ્રય લેનારી ભક્તિ વડે સર્વ પ્રકારે મન, વાણી અને શરીરથી ભજન કરો. આ બહુ સરળ છે આપણે માટે. આમાં કોઈ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી, એમાં કોઈ કર્મકાંડ નથી, એમાં કોઈ વિધિ નથી, એમાં કોઈ સમયની મર્યાદા નથી, અહીંયા કોઈ સ્થળની મર્યાદા નથી. નાયા પહેલા બી કરો, નાયા પછી બી કરો, કારમાં કરો, બસમાં કરો, સબવેમાં કરો, ડોક્ટરની ઓફિસમાં કરો, ચાલવા જાઓ ત્યારે કરો, જ્યારે કરવું હોય ત્યારે કરો, પણ હંમેશા કરો, હંમેશા. તો જેમના ચરણ કમળ હંમેશા ભજવા યોગ્ય છે, તે ભગવાનનું તમે તેમના જ ગુણોનો આશ્રય લેનારી ભક્તિ વડે, આ ભક્તિ યોગ છે, સર્વ પ્રકારે એટલે કે મન, વાણી અને શરીરથી ભજન કરો.
આગળ પણ આપણને એ જોઈ ગયા કે આપણે શું કરવું છે. તો ભગવાનના પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય છે. એટલે આપણે વારે વાર કહ્યું છે, આપણા સ્વાધ્યાયમાં ચિંતન કર્યું છે કે ભગવાનની ભક્તિ કેવી રીતના કરીશું. સતત તો કોઈ કીર્તન કરી શકતું નથી, સતત તો કોઈ જાપ પણ કરી શકતું નથી. તો કેવી રીતના કરશું સતત ભક્તિ, હંમેશા ભક્તિ, એવરી સેકન્ડ ભક્તિ? તો અનેક સંતો, મહાપ્રભુજી, વૈષ્ણવ આચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, અનેક સંતો અને શાસ્ત્રો કહે છે ભગવાનના નામનું ચિંતન, ભગવાનના ગુણોનું ચિંતન, ભગવાનની કથા, ભગવાનના ધામની કથા, ભગવાનના લીલાની કથા, ભગવાનના સંતોનો સમાગમ, એમની કથા અને કીર્તન, આ બધું જ સરખી રીતે ભક્તિ ગણાય છે એની. એટલે જ્યારે આપણું મન કીર્તનમાંથી હટી જાય અથવા થાકી જાય તો ગુણાનુવાદમાં જાઓ. ગુણાનુવાદ કરવા કરતાં થાકી જાય કોઈ ભાઈબંધને મળો ત્યારે ત્યાં વાત કરો ભગવાનની. આજે વેધર સારી છે, એ તો એને ખબર છે. તમે શું કહ્યું કે આજે બહુ ગરમી છે, એને ખબર છે. એ વ્યર્થ વાતો છે. ભગવાનની કોઈ લીલાની વાત કરો, ભગવાનના કોઈ ગુણાનુવાદની વાત કરો, કાં તો કંઈ તમે સત્સંગમાં સાંભળ્યું હોય એની ચર્ચા કરો, તો એ સત્સંગ થઈ જશે. એ કાર્ય તમને ક્રેડિટ આપશે. બોલિવૂડની, પોલિટિક્સની અને લકામી લૌકિક વાતો કરવી એના કરતાં ભગવાનની વાતો કરવી, ભગવાનના લીલાની વાતો કરવી, ભગવાનના ગુણોની વાતો કરવી, સત્સંગની વાત કરવી, એ ભક્તિ છે. અને એ ભક્તિ કરવા માટે કોઈ હાઈટેક વસ્તુની જરૂર નથી. આપણે આપણા જીવનમાં એ ફરક લાવવાનો છે, એ સુધાર લાવવાનો છે. એ સુધાર કેમ લાવવાનો છે? કારણ કે આપણને અહીંયા કપિલ ભગવાન કહે છે મન, વાણી અને શરીરથી. અને આવું થાય તો શું થાય? આ 23મો શ્લોક પણ બહુ અદ્ભુત છે. અહીંયા પદાંબુજ શબ્દ જોયો છે આપણે. અંબુજ એટલે કમળ, પદ એટલે ચરણ, ચરણ કમળ, ભજનીય પદાંબુજમ. કેવી રીતના? ભક્તિપૂર્વક. અને શ્રવણ ભક્તિ ઇઝી છે. આપણે વારે વારે એની વાત કરી છે. ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકે. યુટ્યુબ ખોલો, જોઈએ એટલા સત્સંગો તમને મળશે. આપણા તો છે જ, અનેક સંતોના પણ સત્સંગ છે. યુટ્યુબ ખોલ્યા પછી હું શું જોઉં છું એ મારી પર આધાર છે. તો લૌકિકમાં યુટ્યુબ ખોલું છું કે સત્સંગમાં ખોલું છું? લૌકિક સાંભળું છું ગાયનો કે સત્સંગના કીર્તનો સાંભળું છું? લૌકિક પ્રોગ્રામમાં જઉં છું બોલિવૂડના ગાયન સાથે અને 80 વર્ષે ગાયન ગાઉં છું, ઓ મેરી જોહરા જબી, અને ભૂંડા જેવું લાગુ છું? કે કીર્તનમાં જઈને હું કૃષ્ણના પ્રેમમાં નાચું છું? એ આપણે નક્કી કરવાનું છે. અને 23મો શ્લોક અદ્ભુત. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. આ શું? આનાથી વધારે સરળ માર્ગદર્શન, સિમ્પલ માર્ગદર્શન હોઈ જ ન શકે. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ, આ ભક્તિયોગનો મહિમા છે. ભાગવત એ ભક્તિયોગ શીખવાડે છે આપણને. તો ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ, ઇમિડિયેટલી, ઇન્સ્ટન્ટેનિયસલી સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ. માધુરીબેન, તમે કશું કરી રહ્યા છો? કેન યુ પ્લીઝ સ્ટોપ? માધુરીબેન, કેન યુ સ્ટોપ? You are annotating something. Do not touch your screen, please. તો ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી
જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે ભક્તિ કરો તો જ્ઞાન ઓટોમેટિકલી આવે છે, એ અહીંયા સંદર્ભ છે. એનો અર્થ એવો નથી કે જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે બીજા ગ્રંથો નહીં વાંચવાના કે જ્ઞાનના પુસ્તકો નહીં વાંચવાના, પણ ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિ યોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મ સાક્ષાત કારરૂપી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. અને આપણે અહીંયા જ વિરમીશું, કારણ કે 11:15 થયા છે. તો આપણે અહીંયાથી આગળ વધીશું. Thanks for watching satsang. Please like, share and subscribe.